દીપડાનો 7 થી 8 દિવસથી બહુ ત્રાસ છે અને આ પશુપાલકને બહુ તકલીફ પડે છે. આની કંઈક નિવારણ આવે તો વધારે સારું. વાડી વિસ્તારને બધાને બહુ તકલીફ પડે છે. મજૂરો ટકતા નથી, મજૂરો બધા વ્યા જાય છે. એટલે આ મારું કહેવાનું એવું થાય છે કે રહેણાંક વિસ્તારમાં આવી ગયો છે, એનો બંદોબસ્ત કંઈક કરવો હવે. રહેણાંક વિસ્તારમાં માણસને મારી નાખે તો એનું શું કરવાનું હવે? છેલ્લા એક અઠવાડિયામાં કેટલા પશુને માર્યા? એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં કેટલા માલધારીઓ રહેતા હોય છે? 7 થી 8 માલધારીઓ છે અહીંયા આ વિસ્તારમાં જ. બીજા તો જાજા છે પણ 7 થી 8 આ વિસ્તારમાં જ છે. આ વિસ્તાર ક્યાં આવેલો છે અને શું છે? મનરપુર 1 માં સીમ છે, મનરપુર 1 ની, અને આજી ડેમ 2 નંબર એની નીચે. ખાસ કરીને કેટલા દિવસથી દીપડાનો ત્રાસ છે? દીપડાનો ત્રાસ તો 12 મહિના થવા આવશે. હમણાં દીપડો દેખાય એનો 12 મહિના થવા આવશે, પણ હમણાં 10 દિવસથી બહુ વધી ગયો એનું. એમ રાતે પશુપાલકોનો રાતે હવે તો પશુની જ વાઈટ જોવે છે કે આ નોખાય પડે, માણસો વયા જાય પછી પશુમાં જ સીધા પડવાનું. અત્યારે પશુ સિવાય બીજું કાંઈ ખાતા જ નથી.